સર્વ અવતારી ઉપાસ્ય મૂર્તિ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં મુક્ત સ્વરૂપે વિરાજમાન થઈને અખંડ મહારાજની સેવામાં જોડાયેલા શ્યામવલ્લભ સ્વામી સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો વાલા પ્રેમી ભક્તજનો, શ્યામ સ્વામી વિશે કહીએ તો એક વ્યક્તિ મટીને સમષ્ટિ બન્યા છે. શ્યામ સ્વામીનું મૃત્યુ નથી થયું, પણ એક વ્યક્તિ હતા એ મટી અને લાખોના હૃદયમાં વિરાજમાન થયા તો વ્યક્તિ મટીને સમષ્ટિ થયા છે. લગભગ કોઈ એવો હરિભગત કે સંત નહીં હોય કે જેના મોબાઈલમાં એનો મોબાઈલ સેવ ન થયેલો હોય. અને બીજા નંબરે શ્યામ સ્વામી ધામમાં ગયા અને જે કોઈને સમાચાર મળ્યા કે શ્યામ સ્વામીનો ધામમાં ગયા અને ધ્રુસકો ન નીકળ્યો એવો કોઈ હરિભગત કે સાધુ પણ નહીં હોય. માટે કહું છું કે વ્યક્તિ મટી અને સમષ્ટિ થયા છે. આમ તો મુક્તાનંદ સ્વામીની પરંપરાના એ સંત, આપણે આ નંદ સંતોની પરંપરા હોય એમ મુક્તાનંદ સ્વામીની પરંપરાના સંત. મુક્તાનંદ સ્વામી માટે એક શબ્દ કહેવાનો મહારાજ પોતે બોલ્યા, ચડતો ને ચડતો રંગ, એવું વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. અને એ જ પરંપરાના સંતે મુક્તાનંદ સ્વામીના એક ગુરુનો શબ્દ સાર્થક કર્યો કે કોઈ પણ જ્યારથી જોયા છે તે દિવસથી એનો સેવામાં, ભજનમાં, ભક્તિમાં ચડતો ને ચડતો રંગ, જીવનભર કાયમ માટે 100 જન્મંગલના પાઠ કર્યા એણે. આપણને લાગે આખો દિવસ સેવા કરતાં એના પાઠ ચાલુ જ હોય છે. અને એના દિલ સામું જોતા એના દિલમાં અખંડ મુમુક્ષુતા બહુ હતી. નાનપણથી મુમુક્ષુ આત્મા હતો અને એની સેવા મુમુક્ષુતામાંથી નીકળતી, એની વાતમાં મુમુક્ષુતા, ભજન ભક્તિમાં મુમુક્ષુતા નીકળતી. એમ મુક્તાનંદ સ્વામીનો શબ્દ એણે સાર્થક એ કર્યો ગુરુનો કે જાળવ્યું જોબન હરિસારણ પ્રેમે પાતળીએ પીધું. એની જુવાની, આખી જુવાની અવસ્થાની કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ ત્રણનો સમન્વય કરી અને મારા વડતાલ ધામમાં હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં, આચાર્ય મહારાજના ચરણોમાં અને વડતાલના ઉત્કર્ષમાં આખી જુવાની સ્વાહા કરી નાખી. આ તમે છેલ્લા 20 વર્ષથી જોવો છો વડતાલની આન શાન સંપ્રદાયની. અમારી આમ તો ત્રિપુટી કહીએ આપણે, કોઠારી સ્વામી અને સંત સ્વામી, પણ મોટા સંતોની આજ્ઞામાં ત્રિપુટીએ જે કામ કર્યું છે તમે સાક્ષી. પણ આ બે વડીલ સંતોની આજ્ઞામાં રહીને શ્યામ સ્વામી જે પાયાનો પથ્થર બન્યા છે એ સૌ કોઈના જીવ સાક્ષી આપણે પૂરી શકીએ છીએ. આપણે શ્યામ સ્વામી માટે એક વિશેષણ આપવું હોય તો મારા દ્રષ્ટિએ આપવું. મુક્તાનંદ સ્વામીના માટે મહારાજ બોલ્યા દાસત્વ મૂર્તિ. તો એ જ પરંપરામાં એક દાસત્વ મૂર્તિ કોઈ હોય તો આપણે શ્યામ વલ્લભ સ્વામી દાસત્વ મૂર્તિ છે. આમ તો આફ્રિકામાં એક કહેવત છે કે એક વર્ધનું મૃત્યુ થાય એટલે એક લાઇબ્રેરી સળગી ગઈ કહેવાય. એમ સ્વામીના સંપ્રદાયનો એક સંત જ્યારે ધામમાં જાય ત્યારે મોબાઈલ મોક્ષ મૂલક સદાવ્રત એક વિલીન થયું કહેવાય. હાલતા ચાલતા અનંતના મોક્ષ કરનાર એક સંત ધામમાં ગયા એટલે મોક્ષ મૂલક એક સદાવ્રત નીલ થયું. વાલા ભક્તજનો, છેલ્લે ધામમાં જતી પહેલાં 2 દિવસ મારે 4 વસ્તુનું સાક્ષી થવાનું તક મળી. આમ તો ધોલેરામાં ગુરુકુલ તરફથી કથા હતી અને મને ફોન આવ્યો શ્યામ સ્વામીનો છેલ્લા 2 દિવસ ધામમાં જતા પહેલાં 3 દિવસ પહેલાં મને કે તમે આ કથામાં આવવાનો છો ધોલેરા? મેં કીધું આવવાનો છું. તો કે હું વડતાલથી આવું જ છું. તો અને વડતાલથી આવ્યા એ અને ત્યાં જે ધોલેરાનો આપણે દ્વિશતાબ્દી મહોત્સવ આવવાનો છે, મદન મોહનજી મહારાજ 2 કલાક જમીન ઉપર અમે ફેર્યા હારે પ્લાનિંગ, ક્યાં પ્રદર્શન કરવાનું, ક્યાં કરવાના. પછી થોડી અડધો કલાક ચર્ચામાં બેઠા. મેં કીધું હું સભામાં જાઉં, તમારે કે કામ કર, નહીં મારે સભામાં તમારી ભેગું આવવું જ છે. બાજુમાં બેસેરા અને ધામમાં જતા પહેલાં આ હાર અહીંયાથી પહેરાવી અને એને પહેરાવ્યો. મેં કીધું પ્રવચન કરો. ના સ્વામી, મારો સાંભળવા આવ્યો છું. પરાયણે મેં પ્રવચન કરાવ્યું એને અને આ છેલ્લા સાક્ષી થવાનો અમને તક મળી. ત્યાર પછી ગાડીમાં બેસીને વડતાલ આવતા એને વધારે ઉધરસ ચડી અને ત્યાર પછી તાવ ચડ્યો. પછી ધામમાં ગયા. આ છેલ્લે સાક્ષી થવાની તક અમને મળી. ત્યારે આજે એ શબ્દો યાદ આવે છે, એનું પ્લાનિંગ આજે યાદ આવે છે. ઘણીવાર એની યારે બેસવાનું તો એના દિલની જે ભક્તિ હતી, એના દિલનો જે ભાવ હતો એ અલૌકિક ને અલૌકિક હતું. ત્યારે ફરીવાર આવા શ્યામ સ્વામીના ચરણોમાં અમારા ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, અમારા મોહન સ્વામી, દેવપ્રસાદ સ્વામી, સમસ્ત રાજકોટ ગુરુકુળ સંસ્થાન વતી પૂજ્ય સ્વામીના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરીએ છીએ.